ના એક ટાણા આટલું બધું ભગવાન આગળ આપણે ખોટું બોલીએ, આટલું બધું જમી લીધું હોય તોય રાજગ રાની પૂરી બનાવીને સિંગોડાનો શીરો બીજું કાંઈ ખાધું નથી. અને આ ગીત પૂરું થાય પછી પાછા ભગવાન આગળ માગી ધન્ય એકાદશી ને એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. હવે આમાં વૈકુંઠ પામો? આવી એકાદશી કરો તો વૈકુંઠ ન પામો. આવી એકાદશી કરો ને ગેસ વાળું બધું ખાવ તો હોસ્પિટલ પામો. આવી 11 કરવાથી વૈકુંઠ તો ન પામો પણ હોસ્પિટલ તો પામો જ 100%. બધું બટેટાનું ખાવ ને એટલે. અને પછી 11 પૂરી થાય ને 12ના દિવસે જ માડી માંદા પડ્યા હોય કે આજ બરાબર રે ગેસ થઈ ગયો પેટમાં, થાય જ ને પણ આખો દી નકરું ગેસ વાળું જ ખાધું. આવી 11 ન રહેવાય. એનો દોષ નથી, તમે નહીં રહેતા, એનું બધું પાપ મારા ઉપર, હું લઈ જાય મારી ઘરે. 11 રેવી તો ઉપવાસ કરો. ફલાહાર એને કહેવામાં આવે ફલનો આહાર. ચીકુ, કેળા, સફરજન, મોસંબી આવું બધું લિક્વિડ લ્યો, ફળ લ્યો, એને ફલાહાર કહેવાય. આપણે ફલાહાર નથી લેતા, ફૂલ આહાર લઈએ છીએ. ફલાહાર નહીં, ફૂલ આહાર. આખી ડીશ ભરીને ખાધું હોય. અને એ 11 રહેવાનું સાચું પુણ્ય એ છે કે 11ના દિવસે તમે ભૂખ્યા રહ્યો અને તમારા ભાગનું અન્ન એ કોઈ ગરીબના ઝૂંપડે પહોંચાડો, અને એ જે આશીર્વાદ આપે ને એ સાચી 11 છે તમારી. કે દિવસે આપણું શાસ્ત્ર એમ કહે કે સીધો આપો 11 રહ્યા હોય તે. અને એ સીધો કેને આપો? તો કે જેને ઘેરે જમવાની વ્યવસ્થા નથી, ગરીબ વ્યક્તિ છે, એને સીધો આપો. અને એ આશીર્વાદ આપશે ને તો મોટામાં મોટી 11 છે. પછી 11 રહેવાની જરૂર નથી. આ આપણા ઋષિ મુનિઓએ આખી જે વ્રતો બતાડ્યા છે ને, આપણા વર્ષના દિવસો કેટલા? 365. અને આપણે શાસ્ત્રમાં વ્રતો કેટલા બતાડ્યા છે? 750. 750 વ્રતો બતાડ્યા છે. અને દિવસ ઓલરેડી આપણી પાસે છે 365. એ વ્રતો એટલે બતાડ્યા છે કે વ્રતો તમે રહ્યો ને એ દિવસનું જે અન્ન બચે ને એ ગરીબના ઝૂંપડે જવા દો તો કોઈ ગરીબ રહે જ નહીં, ખાધા વિનાનો કોઈ રહે જ નહીં. પણ આ તો જે દિવસે ઉપવાસ કર્યો હોય તે દી 2 ગણું ખાઈ ગયા હોય આપણે, બીજા 2 જણાનું. અને આજ આ નંદ બાબાએ 11 કરી અને એ સમયે વરુણના પાર્ષદો તાણી ગયા. ભગવાન એને વરુણ લોકમાંથી પાછા લઈ આવે છે. એ કથા સંભળાવી અને પછી સુખદેવજી મહારાજ કહે, હે રાજા, હવે હું તને ભાગવત એના રાસ પંચાધ્યાયની કથા કહું, જે ભાગવતનું પ્રાણ કહેવાય છે. આ 5 અધ્યાય અને રાસ પંચાધ્યાયની કથા સંભળાવતા કહે, હે રાજા સાંભળ. રાત્રિ આવીને ઉભી રહી છે. કઈ રાત્રિ? જેની હજારો વર્ષ ત્યાં વાટ જોવાતી હતી, જે રાત્રિની, એ રાત્રિ આવીને આજ ઉભી રહી. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચાત્રે યોગમાયા ઉપાશ્રિતઃ. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. કઈ રાત્રિ આવીને ઉભી રહી? કે જે રાત્રિની હજારો વર્ષ ત્યાં વાટ જોઈને બેઠા હતા ગોપીઓ. કે રામ જન્મમાં ઋષિ મુનિઓએ ભગવાન રામને કીધું તો અમારે તમારી સાથે રાસ રમવો છે. અને રામે કહ્યું, આ વખતે તો હું મર્યાદાની મૂર્તિ છું, એટલે આ વખતે તમારી સાથે રાસ નહીં રમું. કૃષ્ણ જન્મમાં તમારી સાથે રાસ રમીશ. અને તમે ગોકુલમાં ગોપીઓ બનીને આવજો, હું કૃષ્ણ બનીને આવીશ અને તમારી સાથે રાસ રમીશ. એટલે એ જ ઋષિ રૂપા ગોપીઓ એ આજ ગોકુલમાં ગોપીઓ બનીને આવી છે ને વાટ જોવે છે.
અને એમાં રાત્રિ આવીને ઊભી રહી. ભગવાન પિતા રાત્રિ, જે પ્રિય રાત્રિ છે એ રાત્રિ આવીને ઊભી રહી. કઈ તો કે શરદ પૂનમની રાત. અને એ રાત્રિના દિવસે લલિત ત્રિભંગી નટવર નાગર કનૈયાએ આજ બંસરીને લીધી પોતાના હાથમાં. કેડમાં ખોહેલી હતી ત્યાંથી, અને બંસરી લઈને પોતાના આધાર ઉપર સજાવી, હોઠ ઉપર લગાવી બંસરી. અને એવા સુરપુરિયા બંસરીની અંદર કનૈયા એવા મધુર સુરપુરિયા કનૈયા આજ બંસરીમાં. અને જાણે બંસરીને હોઠ ઉપર રાખી કવિઓ કહે કે ભગવાને જાણે બંસરીને હોઠનો તકિયો ના આપ્યો હોય, ઓશિકો ના આપ્યો હોય. અને કનૈયાએ બંસરીના જાણે પગ ન દાબતો હોય બે હાથથી. એવા સુમધુર સુરપુરિયા બંસરીની અંદર. અને એ બંસરીમાં ભગવાને સુરપુરિયા એ જે અધિકારીઓ હતા ને એને એ સુર સંભળાણા, બધાને સંભળાણા. જેટલા અધિકારીઓ હતા એટલાને આ સુર સંભળાણા બંસરીના. એવા મીઠા સુરપુરિયા એમાં. વિચાર તો કરો કે એક સામાન્ય ફ્લૂટ વાગતું હોય, બંસરી વાગતી હોય, અટાણે વાગે છે, કેવી મધુર લાગે. આપણે અત્યારે આ બંસરી સાંભળવાનું મન થતું હોય, કાંઈ ઇફેક્ટ કમ કરવા નથી. અત્યારે બંસરી વાગે છે તો એટલી આપને રૂડી લાગે છે. તો આજ બંસરી એ જે તે સમયે ભગવાન કૃષ્ણ પરમાત્મા ઈ જ્યારે આ બંસરી વગાડતો હશે ત્યારે એ વાતાવરણ કેવું થયું હશે. જ્યારે ખુદ ભગવાન નારાયણ એમાં સુર પૂરતા હોય, કનૈયો સુર પૂરતો હશે, ત્યારે વાતાવરણ કેવું દિવ્ય થયું હશે. અને ભગવાને બંસરી વગાડી તો બધાના કામ અસ્ત વ્યસ્ત થઈ ગયા. કોઈ ગોપી એ ભગવાને બંસરી વગાડી અને રસોઈ બનાવતી હતી, ખીચડી બનાવતી હતી, તો ખીચડીમાં મીઠું નાખવાનું હોય, એના બદલે ખાંડ નાખીને ભાગી ભગવાનને મળવા. કોઈ ગોપી એ ખીર બનાવતી હતી, ખીરમાં ખાંડ નાખવાની હોય, એના બદલે ઉતાવળમાં મીઠું નાખી અને ભાગી ભગવાનને મળવા. બંસરીનો સુર સાંભળ્યો એટલે. કોઈ ગોપી એ આંખમાં અંજન આંજતી હતી, તો આંખમાં આંજણ આંજવાને બદલે નેણ ઉપર આંજણ આંજીને ભાગી ભગવાનને મળવા. કોઈ ગોપી સાડી પહેરતી હતી અને જ્યાં બંસરીનો સુર સંભળાણો તો એ ગોપી સાડી ઊંધી પહેરી લીધી. કોઈ ગોપી ઓલી કાંબી પહેરતી હતી, હાથમાં પહેરવાની, એ કાંબી હાથમાં પહેરવાને બદલે પગમાં પહેરી લીધી અને દોડી ભગવાનને મળવા. મતલબ આજ કનૈયાએ બંસરી વગાડીને બધી ગોપીઓ ભાન ભૂલી, અસ્ત વ્યસ્ત બધું થવા માંડ્યું. એવી મધુર કનૈયાએ બંસરી વગાડી અને ખાલી ગોપી ભાન ભૂલી એમ નહીં, આ કનૈયાની બંસરી વાગીને એ ખુદ મારો મહાદેવ એને કૈલાસમાં સમાધિ લગાવી હતી, એની સમાધિ ઉપર અસર પડી. શિવ સમાધિ ભૂલ ગયે. અરે ઇન્દ્રના દરબારમાં અપ્સરા, રંભા નામની અપ્સરા છે, એ જ્યારે નાચવા માટે બેસે ને તો ક્યારે એનો તાલ ન ચૂકે. એ રંભા નામની અપ્સરા તાલ ચૂકી ગઈ. તાલ ગયો આજ રંભાનો. શિવ સમાધિ ચૂકી ગયા. યમુના જળ ઉછળવા લાગ્યું. કનૈયાએ જ્યારે બંસરી વગાડી ત્યારે. અને કવિઓ કહે
बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। शिव समाधि भूल गए ऋषि मुनि को तारी, समाधि भूल गए ऋषि मुनि को तारी, शिव समाधि भूल गए ऋषि मुनि को तारी, समाधि भूल गए ऋषि मुनि को तारी। बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, हर बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। गजब की बंसी बज रही, वृंदावन बिहारी की, करूं बखान मुरली की, या मुरलीधर कन्हैया की। बांसुरी बजाए रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, वृंदावन बंसी बजी तीन लोक प्यारी, वृंदावन बंसी बजी तीन लोक प्यारे, वृंदावन बंसी बजी तीनों लोक प्यारी, वृंदावन बंसी बजी तीन लोक प्यारे। बाल बाल मगन भयो ब्रज की सब नारी, बाल बाल मगन भयो ब्रज सब नारी। अरे बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, रंग से मुरारी, रंग से मुरारी। અને આજ ભગવાને જ્યારે બંસરી વગાડી, કનૈયાએ જ્યારે બંસરીની અંદર સુર પૂર્યા, એવું દિવ્ય વાતાવરણ સર્જાણું આ કનૈયાની બંસરીનું. બ્રહ્માજી વેદ મંત્ર બોલતા હતા, હરિ ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ वो नमो नमो, व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो, वृक्षेभ्यो वृक्षपतिभ्यश्च वो नमो नमो, विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः. એ બ્રહ્માજીના વેદ મંત્ર ભૂલાઈ ગયા
वेद पढ़त ब्रह्मा भूले, ब्रह्मा जी वेद मंत्र भूली गया। शिव जी एक समाधि लगाड़ी दी, तू ही नाम, तू ही नाम, तू ही नाम नी समाधि लागे लगी। ए शिवजी ની સમાધિ ચુકાઈ ગઈ। क्या બંસરી ક્યાંથી વાગે છે? આવા સૂર ક્યાંથી પ્રગટ થયા? ઇન્દ્રના દરબારમાં પગમાં ઘૂઘરા બાંધી અને રંભા નામની અપ્સરા નાચતી હતી અને કનૈયાની બંસરીનો સૂર સંભળાણો અને સૂરમાં પોતાનો ઠુમકો મારવા ગઈ તાયનો તાલ ચુકાઈ ગયો। ઓહો, હવે બંસરી ક્યાંથી વાગે છે? યમુનાનું જલ ઉછળવા લાગ્યું, પ્રેમ ભર્યું બંસરીના સૂર સાંભળીને। આખું વાતાવરણ અસ્ત વ્યસ્ત થયું। અહીંયા આપણે પ્રશ્ન થાય કે એક કેવલ કનૈયો બંસરી વગાડે નવું થઈ શકે? ભગવાન શ્રી હરિ બંસરી વગાડે નવું થઈ શકે? એક દિવસ લંડન એના રેસ્ટોરન્ટમાં એક પ્રશ્ન થયો એક ભૂરિયાને, એક કૃષ્ણ બંસરી વગાડે અને આ વાતાવરણ આખું અસ્તવ્યસ્ત થઈ જાય? ભગવાન શ્રી હરિએ બંસરી વગાડીને લંડનના રેસ્ટોરન્ટમાં એક ભૂરિયો એણે પ્રશ્ન કર્યો ઓમકારનાથ ઠાકુરને, જેને બહુ સારું ફ્લૂટ વગાડતા, બંસરી બહુ સારી વગાડતા, પંડિત ઓમકારનાથ ઠાકુર। અને પંડિત ઓમકારનાથ ઠાકુર જ્યારે બંસરીના સૂર પૂરતા ને ત્યારે એ બંસરી સાંભળો ને તો જાણે તમને એમ લાગે કે ખુદ કાનુડો સૂર નથી પૂરતો, એમાં ખુદ યશોદાનો લાલ જાણે એમાં સૂર ન પૂરતો હોય। ભગવાન શ્રી હરિ જેમ બંસરી વગાડે ને જેવી મીઠી લાગે ને એવી પંડિત ઓમકારનાથ ઠાકુર જ્યારે વગાડતા ને ત્યારે મીઠી લાગતી। અને જ્યારે લંડન ગયા અને એક રેસ્ટોરન્ટમાં એક ભૂરિયાએ પ્રશ્ન કર્યો અને કહ્યું, મહારાજ, અમે એવું સાંભળ્યું છે કે તમે બહુ સારું એવું ફ્લૂટ વગાડો છો, બહુ સારી બંસરી વગાડો છો, તો મેં એવી કથાઓ સાંભળી કે તમારો કનૈયો આવીને બંસરી વગાડે તો રંભા નામની અપ્સરા ભાન ભૂલી જાય, શિવજી સમાધિ ચૂકી જાય, બ્રહ્માજી વેદ મંત્રો ભૂલી જાય, ગોપીઓ ઊંધી સાડી પહેરી લે, ખીચડીમાં ખાંડ નાખી દે, ખીર ખારી કરી નાખે। આ બધું માનવામાં નથી આવતું। હવે બેસી જાઓ ને, આ બધા બેસી જાઓ, મળાઈ ગયું બધાને। બંસરી બજાવે આજ રંગ સે મુરારી, बांसुरी बजाए रंग से मुरारी, બંસરી બજાવે આજ રંગ સે મુરારી, बांसुरी बजाए रंग से मुरारी। બધાને મારી એક કરબદ્ધ પ્રાર્થના, મારો જીવ બળી જાય અંદરથી। હવે કોઈ પણ મહેમાનો આવે, અતિથિ આવે, વિશેષ અતિથિ આવે, રાજકીય આવે, સંતો આવે, બધાએ પોતપોતાનું સ્થાન લઈ લેવું, એને આગતા સ્વાગતામાં ન રહેવું। મારો જીવ એમાં ડાયરેક્ટ જાય એટલે મને કથા ભૂલાઈ જાય ડાયરેક્ટ। તમે ડિસ્ટર્બ કરો નહીં, મારો જીવ બળી જાય અંદરથી। એટલે પ્લીઝ બધાને કરબદ્ધ પ્રાર્થના, કારણ કે આ મને હજી આ માંડ અંદરથી ઉપડી હોય ને આ આખી લિંક તૂટી જાય મારી, અને પાછી મારે એ માથાકૂટ કરતા 1 કલાકનો સમય જોઈએ। એટલે જેને જ્યાં જગ્યા મળે, નીચે જગ્યા, સોફા પેક હોય તો નીચે, સભા પેક હોય તો સભાની બહાર, જ્યાં જગ્યા મળે ત્યાં સાંભળો બેસી નિરાતે કથા, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ। બંસરી બજાવે આજ રંગ સે મુરારી, बांसुरी बजाए रंग से मुरारी,
समाधि भूल गए ऋषि मुनि किनारी। शिव समाधि भूल गए ऋषि मुनि अटारी। बंसरी बजावे आज रंग से मुरारी। बांसुरी बजावे रंग से मुरारी। અને આજ પંડિત ઓમકારનાથ ઠાકોર એને લંડનના રેસ્ટોરન્ટમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે બહુ સારું એવું ફ્લૂટ વગાડો છો, બંસરી વગાડો છો, તમે જવાબ આપો કે એક બંસરી વગાડવાથી રંભા અપ્સરા તાલ ચૂકતી હોય, ગોપીઓ ભાન ભૂલતી હોય, આ બધી કાલ્પનિક કથાઓ છે, અમે ન માની. લંડનમાં એક ભૂરિયાએ એવો પ્રશ્ન કર્યો પંડિત ઓમકારનાથ ઠાકોરને, કહ્યું તમે બહુ સારી ફ્લૂટ વગાડો, બંસરી વગાડો છો, આ એક બંસરીના સૂર સાંભળવાથી વાતાવરણ અસ્તવ્યસ્ત થાય? એટલે પંડિત ઓમકારનાથ ઠાકોર કઈ બોલતા નથી. એટલે ઓલા ભૂરિયાએ બીજી વાર પ્રશ્ન પૂછ્યો. એટલે પંડિત ઓમકારનાથ ઠાકોરે કીધું કે હવે આને જવાબ દેવો પડશે. અને જવાબ દેવા માટે પંડિત ઓમકારનાથ ઠાકોરે કીધું, હે ભૂરિયા, તું મને ખાલી 2 કાચના વાટકા ને 2 ચમચી દે, એટલે તારો જવાબ તને આપી દઉં. અને 2 કાચના વાટકા ને 2 ચમચી દીધી. અને પંડિત ઓમકારનાથ ઠાકુરે 2 કાચના વાટકા એવા વગાડ્યા અને એવા સૂરે 2 કાચના વાટકામાં પૂર્યા કે રેસ્ટોરન્ટનો માલિક એ આમ પૈસા ગણતો હતો, કોઈ જમીન પેમેન્ટ દેવા ગયું હતું તો એની નોટ ચોટી ગઈ. વેઇટર ઓર્ડર લેવા જતો હતો તો એમને ઊભો રહી ગયો અને માંડ્યો વાટકા સાંભળવા. હોટલની અંદર જે જમવા આવ્યા તેના કોડી આમનામ રહી ગયા, જમવાનું બંધ કરી દીધું ને સાંભળવા માંડ્યા વાટકા કાચના. આખી હોટલનું વાતાવરણ અસ્ત વ્યસ્ત. પીરસવા વાળા હતા એના હાથમાં એમને શાક રહી ગયું અને વાટકા સાંભળવા માંડ્યા. અને જે ભૂરિયાએ પ્રશ્ન કર્યો તે માંડ્યો એનું માથું ધૂણાવા, એટલું એને સંગીત ગમ્યું. અને પછી પંડિત ઓમકારનાથ ઠાકુર એને વાટકા વગાડવાનું બંધ કર્યું અને ભૂરિયાને કીધું, એ ભૂરિયા, મેં તને જવાબ આપ્યો. કહ્યું, મહારાજ હું સમજો નહીં. કહ્યું, વિચાર કર કે એક સામાન્ય પંડિત ઓમકારનાથ ઠાકુર મહારાષ્ટ્રમાં એક બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને આવ્યો, લંડનના રેસ્ટોરન્ટમાં ખાલી 2 કાચના વાટકા વગાડું તો વેઇટર ઓર્ડર લેવાનું ભૂલી જાય, રેસ્ટોરન્ટનો માલિક પૈસા ગણવાનું ભૂલી જાય, આવેલા વ્યક્તિઓના કોડિયા એમનેમ રહી જાય, વેઇટર ઓર્ડર લેવા પણ ન જાય, આખું વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ જતું હોય ખાલી 2 કાચના વાટકા વગાડવાથી. તો જે તે સમયે આવીને અમારો કનૈયો વૃંદાવનમાં બંસરી વગાડે ત્યારે કેમ ગોપીઓ ભાન ન ભૂલે? કેમ ન થઈ શકે? એ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. ખાલી એક હું સામાન્ય માનવી 2 વાટકા વગાડું ને જો ભાન ભૂલાવી દેતો હોય તો એ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એ બંસરી વગાડે ને કેમ ભાન ન ભૂલે? અને આજ ભગવાને જ્યારે બંસરી વગાડી અને ભગવાન શ્રી હરિ એમાં સુર પૂર્યા, બંસરીમાં એવા સુમધુર સુર પૂર્યા ભગવાને. અને આજે બંસરીના સુર સાંભળીને બધી ગોપીઓ આવી દોડતી દોડતી. અને ભગવાન શ્રી હરિ એને આજ વૃંદાવનમાં બંસરી વગાડી અને બધી ગોપીઓ આવી દોડતી દોડતી. એટલે ભગવાને પેલા એનું સ્વાગત કર્યું, સ્વાગતમ વો મહાભાગા. અને પછી પતિ ધર્મનો ઉપદેશ આપ્યો કે શું આવ્યો તમે? હવે કહ્યું, અમારે રાસ રમવો છે. બધી ગોપીઓએ કહ્યું. ભગવાને કીધું, જાઓ તમારા પતિઓની સેવા કરો, તમારા માટે સર્વશ્રેષ્ઠ ઈ છે. ગોપીઓએ કીધું, ભગવાન પેલા બંસરી વગાડીને તે બોલાવ્યા અને હવે પાછો તું એમ કે છો જાઓ પતિઓની સેવા કરો ઘરે? આ તો તારો કયો નિયમ? અને અહીંયા પતિ ધર્મનો ઉપદેશ આપે છે ભગવાન. અને ત્યારે ગોપીઓએ નાનું એવું એક દ્રષ્ટાંત દીધું અને ભગવાન માની ગયા. ભગવાન શ્રી હરિને કૃષ્ણને ગોપીઓએ કીધું, હે કનૈયા, તું કે
તો અમે અમારી ઘરે જવા માટે તૈયાર છીએ, અમે અમારા પતિની સેવા કરવા તૈયાર છીએ. પણ એક અમારી વાત સાંભળી લે હવે. અને ગોપીઓએ કીધું, હે ભગવાન, મને એક પ્રશ્નનો જવાબ આપો કે કોઈ પતિ વિદેશ ગયો હોય, જતો હોય, તો એની પત્નીને શું દઈ જાય સંબલ તરીકે, યાદી તરીકે? તો કે એની તસવીર, એનો ફોટો. એની પત્નીને કહેતી જાય કે તને જ્યારે જ્યારે મારી યાદ આવે ને ત્યારે મારો ફોટો જોઈ લેજે. ભગવાને કીધું, હા બરાબર છે, કોઈ પતિ વિદેશમાં જાય તો એની પત્નીને એની તસવીર આપી જાય કે મારી યાદ આવે ત્યારે મારો ફોટો જોઈ લેજે. તો ગોપીએ કીધું, બરાબર છે ભગવાન. અને એમાં એક દિવસ પત્નીને એના પતિની યાદ આવી હોય અને ફોટો કાઢીને બેઠી હોય, ફોટો જોતી હોય, અને એમાં ઓચિંતાનો એનો પતિ ઘરે આવે વિદેશથી અને ડેલી ખખડાવે, તો એને એ ફોટો જોવાય કે ડેલી ખોલવા જવાય? આનો જવાબ આપો. ગોપીઓએ ભગવાનને કીધું કે ફોટો જોયા રખાય એને કે પછી ડેલી ખોલવા જવાય? ભગવાને કીધું, ફોટાનો ઘા કરાય, ડેલી ખોલવા જવાય. ઓરિજિનલ તો ન્યા આવ્યો છે સાચો પતિ, આ તો તસવીરનો છે. કહ્યું, બસ તો આ જ વાત છે ભગવાન. અમારી ઘરે જે અમારો પતિ છે ને એ તો તસવીરનો ફોટો છે, સાચો પતિ તો તું છો, રઘુપતિ રાઘવ રાજા રામ. સાચો પતિ તું છો ભગવાન. હવે તું આવી ગયો હોય પછી અમારે ઘરે જવાય? તો ભગવાને કીધું, શું કરવું છે, રાસ રમવો છે? કહ્યું, હા અમારે રાસ રમવો છે. ભગવાને કીધું, થાવ ગોળ ચક્કર. તો અને ભગવાને ગોળ ચક્કર કર્યું, રાસની શરૂઆત કરી. પણ જેવી રાસની હજી તો શરૂઆત થઈ તા ગોપીઓને અભિમાન આવ્યું કે બહુ મોટી મોટી વેદાંતની ને પતિ ધર્મની વાતો કરતો તો એક જ નાના દ્રષ્ટાંતમાં સમજાવી દીધો કનૈયાને. મૈંડો રાસ રમવા જો આપણી યારે. ભગવાને કીધું, આને સહજતાથી આની સાથે હું રમવા માટે તૈયાર થયો છું, અને આને અભિમાન આવ્યું. ભગવાન છટકી ગયા ત્યાંથી. રાસમાંથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. જ્યાં ચારે બાજુ જોવે તો કનૈયો ક્યાંય જોવા મળ્યો નહીં. રાસ બંધ થયો. બધી ગોપીઓએ તપાસ કરી તો રાધાજી નહોતા. રાધાજીને લઈને નીકળી ગયા હતા, પણ રાધાજીને ખંભે બેસાડીને લઈ ગયા હતા ભગવાન. જતા હતા તો રાધાજીને અભિમાન આવ્યું કે બધી ગોપીઓ કરતા હું વધારે વાલી છું, કનૈયો મને ખંભા ઉપર બેસાડીને લઈ જાય છે. ભગવાને કીધું, જો તો ખરા, મારી માથે બેઠી ખંભા ઉપર ને ન્યા બેઠી બેઠી અભિમાન કરે છે. એ રાધાજીને એક વૃક્ષની ડાળીની નીચે લટકાડી અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અને બધી ગોપીઓ ભેરી થઈ અને કહ્યું, ક્યાં કૃષ્ણ, ક્યાં રાધા? અને એને કૃષ્ણ અને રાધાને શોધવા માટે ગોપીઓ નીકળે છે. અને જ્યાં રાઉન્ડની બહાર નીકળીને તો પગલા જોવા મળ્યા. એટલે ગોપીએ કીધું, જો આ રાધાના પગલા છે. કોઈ ગોપીએ કીધું, રાધાના નથી, તો કે આ કૃષ્ણના પગલા છે. કોઈને રાધાના પગલા દેખાણા, કોઈને કૃષ્ણના પગલા દેખાણા. પણ હું તો એમ કથામાં કહું છું કે રાધાના કે કૃષ્ણના પગલા નહીં, પણ એ પગલા યાની કે ભગવાન કૃષ્ણ ગોપીઓને મળે એ ત્યારે જ મળે છે જ્યારે પેલા એને પગલા મળ્યા. યાની પેલા વેલા ભગવાનને પ્રાપ્ત કરવો હોય ને તો તમારા સદગુરુના પગલા યાની તમારા સદગુરુના પગ પકડો, પછી જ ભગવાન મળે. સદગુરુના ચરણ પકડ્યા વિના ક્યારે ભગવાન મળતો જ નથી. પેલા ગુરુના ચરણ પકડવા પડે. ગુરુના ચરણ પકડો પછી જ ઈશ્વર મળે. યાની પેલા ગોપીઓને પગ મળ્યા, ચરણ મળ્યા ગોપીઓને. અને જે રાધા રાણીના ઉપાસક હતા એને રાધાના પગલા દેખાણા, જે કૃષ્ણના ઉપાસક હતા એને કૃષ્ણના પગલા દેખાણા. હકીકતમાં પગલા બે જ હતા, ચાર નહોતા, પણ જેનો જે ભાવ હતો ને એ પ્રમાણે દેખાણું. અને પગલા ઉપર દોટ મેલી બધી ગોપીઓએ. તો દૂર દૂર રાધાજી લટકતા હતા. એને પૂછ્યું, ક્યાં કૃષ્ણ? તો કે મને લટકાડીને નીકળી ગયા છે. અને પછી બધી ગોપીઓ ભેરી થઈ અને રુદન કર્યું. કૃષ્ણ વિરહમાં બધી ગોપીઓ રડી. અને એક કૃષ્ણ વિરહમાં ગોપીઓ રડી અને એ જ આંસુની અંદર
વેદ વ્યાસે કલમ બોડી અને એને શબ્દ રૂપ આપ્યું અને આખે આખું એક ગોપી ગીત લખ્યું. 19 શ્લોકનું ગોપી ગીત લખ્યું અને એમાં ગોપીઓ રડી રડીને પ્રાર્થના કરે છે. जयति तेऽधिकं जन्मनाव्रज श्रयत इन्दिरा शश्वदद्रहे दयितदृश्यतां दिक्षुतावका स्वैदृकासव કનૈયાને કહ્યું, હે કનૈયા, જ્યારથી તારો જન્મ થયો છે ને આ વ્રજમાં, ત્યારથી આ વ્રજની રજની મહિમા વધી ગઈ છે. જ્યારથી તું આ વ્રજમાં આવ્યો છો ત્યારથી ઇન્દિરા લક્ષ્મી એ તો અહીંયા વ્રજની અંદર એમને ફેરા રાખે છે. હે કનૈયા, વ્રજની રજનો મહિમા વધી ગયો છે તારા અહીંયા રમવાથી, તારા કૂદવાથી. અને આજ ગોપીઓને બહુ રડાવી, એટલી રડાવી ભગવાને આ ગોપીઓને. અને જ્યારે અભિમાન આવે ને, આંખમાં કચરો પડે ને, પછી ઓટોમેટિક આંખમાંથી આંસુ નીકળી જ જાય, આંસુ કાઢવા ન પડે. આંખમાં કચરો પડે એટલે આંખમાંથી પાણી નીકળવા જ માંડે. એમ ભગવાન ઈચ્છતા હતા કે આ ગોપીઓની આંખમાં અભિમાન રૂપી કચરો પડ્યો છે અને તમામ કચરો મારે કઢાવો છે રડાવી રડાવી. અને એટલી ગોપીઓ રડી અને બધો જ અભિમાન રૂપી કચરો કઢાવી નાખ્યો. અને ગોપીઓએ કીધું, હે કનૈયા, હવે અમને ખબર પડી કે તે દાવાગ્નિથી અમારી સુકામેને રક્ષા કરી, તે યમુનાના વિષથી અમારી સુકામેને રક્ષા કરી. એ ગોપીઓ કહે કે હવે અમને ખબર પડી, કારણ કે તું ખુદ અમને મારી નાખવા ઈચ્છતો. શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષા શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષા સુરતના આઘાસુર, બકાસુર, તૃણાવટ, સત્તાસુર, પૂતના ઇત્યાદિ બધા રાક્ષસોથી તે અમારી રક્ષા કરીને, એ અમને એમ હતું કે તું અમારો રક્ષક છો, તે અમારી રક્ષા કરી, અમને એમ હતું. પણ ગોપીઓ કહે અમને ખબર નહોતી કે તું અમને વિરહમાં તું ખુદ અમને મારી નાખવા ઈચ્છતો. તારે અમને મારી નાખવા છે. હવે આ તો તારો કેવો ન્યાય હે ભગવાન, કે પેલા તે અમને પ્રેમ કર્યો અને હવે તું અમારાથી વિખૂટો પડ્યો. અને ગોપીઓએ બહુ રડતા રડતા પ્રાર્થના કરી અને છેલ્લે કહ્યું ગોપીઓએ
9મા શ્લોકમાં કે હે કનૈયા, હવે અમે મરશું નહીં હો. તું અમને મારી નાખવા ઈચ્છતો, પણ અમે નહીં મરીએ. કારણ કે હવે અમારી પાસે તું ભલે ન હો, પણ તારી કથા છે અને તારી કથા અમને જીવાડી દેશે. तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं. तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं. श्रवणमङ्गलम् श्रीमदाततं भुवि गुणन्ति ते भूरिदा जना. भुवि गुणन्ति ते भूरिदा जना. અને આજ ગોપીઓએ કહ્યું હે કનૈયા, હવે અમે મરશું નહીં. કારણ કે અમારી પાસે હવે અમૃત આવી ગયું છે. કોઈએ કીધું અમૃત છે ક્યાં? હકીકતમાં અમૃત ક્યાં છે? કોઈએ કીધું ચંદ્રમામાં અમૃત છે. કોઈએ કીધું નહીં, ચંદ્રમાં અમૃત નથી. તો કે અમૃત એ સમુદ્રમાં છે, સમુદ્ર મંથન કર્યું એમાંથી નીકળ્યું. કોઈએ કીધું નહીં, સમુદ્રમાં અમૃત નથી. તો કે અમૃત સ્ત્રીના અધર કેતા હોઠ ઉપર છે. જો આ ત્રણેય જગ્યાએ હકીકતમાં અમૃત હોય, જો ચંદ્રમામાં અમૃત હોય, તો ચંદ્ર કોઈ દિવસ અર્ધો ન ઉગે, ચંદ્ર આખો ઉગે. જો એમાં અમૃત હોય તો. જો સમુદ્રમાં અમૃત હોય, તો સમુદ્રનું જલ કોઈ દી ખારું ન હોય, મીઠું હોય. અમૃતનો સ્વભાવ છે. અને જો અમૃત, ત્રીજું કીધું, સ્ત્રીના હોઠ ઉપર છે. જો સ્ત્રીના હોઠ ઉપર અમૃત હોય, તો એના પતિનું કોઈ દી મોત ન થાય. તો અમૃત છે ક્યાં? તો ગોપીઓ કહે તવ કથામૃતમ. तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહં. श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गुणन्ति ते भूरिदा जना. भुवि गुणन्ति ते भूरिदा जना. भुवि गुणन्ति ते भूरिदा जना. અને આજ ગોપીઓએ સ્તુતિ કરી ભગવાનની. ગોપી ગીત ગાયું અને કહ્યું હે કનૈયા, અમારી પાસે હવે અમૃત આવી ગયું છે. તારી કથા એ જ અમારા માટે અમૃત છે. અમે મરશું નહીં. અને આમાં આજ ગોપીઓએ કહ્યું, કથાકારોને મોટા મોટા દાની કયા છે. ભૂરીદા જનાહા. કોઈ કન્યાનું દાન આપે, કોઈ વિદ્યાનું દાન આપે, કોઈ ભૂમિનું દાન આપે, કોઈ ગાયનું દાન આપે. ગોપીઓ કહે કે આ બધાય દાન તો ઠીક છે, પણ હે કનૈયા, બધા કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન તો અમે એને માનશું. ગોપીઓ કહે કે આ વ્યાસ ગાદી ઉપરથી જે કથાનું દાન અપાય છે ને, એ શ્રેષ્ઠ દાન છે. ગોપીઓ કહે કે અમને કથાકારની મુલાકાત કરાવી દેજે ખાલી. તારી જરૂર નથી, અમે જીવી લેશું. તવ કથામૃતમ તપ્ત જીવનમ. અમે જીવી લેશું, કથા અમને મળી જશે તો. અને આજ પછી ભગવાન કૃષ્ણ એની આમ આર્તનાદથી 19 શ્લોકમાં સ્તુતિ કરી અને છેલ્લે ભગવાન એ પ્રસન્ન થયા, પ્રગટ થયા અને ગોપીઓને કહ્યું, હે ગોપીઓ, મને તમારું અભિમાન નહોતું ગમતું. અને આજ ગોપીઓને બહુ રડાવી, બધું અભિમાન ચૂર ચૂર કરી નાખ્યું ભગવાને. અને પછી આજ ગોપીઓને કીધું, હાલો હવે રાસ રમીએ. અને પછી રાસની શરૂઆત થઈ. એક એક ગોપી અને એક એક કાન.
અને ભગવાન એક કનૈયો એક ગોપી, એક કનૈયો એક ગોપી, એમ ગોળ ચક્કર થયું. અને ગોપીઓને કીધું હાલો હવે હું તમને રાસ રમાડું. અને ભગવાન શ્રી હરિ એ બધી ગોપીઓને રાસ રમાડે છે. આવીને ઊભી રહી એ રાત્રિ અને આજ રાસ જામ્યો. આવો 2 મિનિટ ખાલી રાસ એમને માણી લઈએ. શરદ પૂનમની એ રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા આશા ભર્યાને અમે દયા ભર્યાને મારા વાલે રમાડ્યા રૂડા રાસ રે આવેલ આશા આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આવેલ આશા ભર્યા આવેલ આશા ભર્યા. અને આજ ભગવાને રાસ રમાડ્યો ગોપીઓ સાથે. એ કથા સંભળાવી અને પછી સુખદેવજી મહારાજ કહે ભગવાને બધી જ ગોપીઓ સાથે રાસ રમ્યા. અને પછી ભગવાન ધીરે ધીરે મોટા થાય. હવે કંસને ચિંતા થઈ. કંસ ચિંતા કરે છે કે મારો કાળ ક્યાં હશે. આટલા મેં રાક્ષસોને મોકલા. અને કંસ મીટિંગ ભરીને બેઠો તો ને એ સમયે હાથમાં કરતાલ લઈને નારદજી આવે છે. નારાયણ 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 કરતા. અને નારદજીએ કીધું ઉગ્રસન પુત્ર આકાશવાણીના વચનો યાદ છે? કહ્યું હા મહારાજ. શું કહ્યું? દેવકીનો 8મો ગર્ભ મારો કાળ, તો કે એના માટે કઈ વ્યવસ્થા કરી તે? કહ્યું મહારાજ ઘણાને મોકલા, અઘાસુર, બકાસુર, તૃણાવત, સક્તાસુર, તો કે એકે આવ્યા? તો કે બધાની વાટ જોઈને બેઠો છું. નારદે કીધું એકે આવવાના નથી, એ બધાની વર્ષ્યું વળી ગઈ, 12માં વયા ગયા, વાટ જોઈને ખોટો બેઠો છું. કહ્યું તને કોઈ ઉપર શંકા છે? તારો કાળ કોણ હોય? નારદે પૂછ્યું કંસને. એટલે કંસ કે આમ તો શંકા મને થોડી થોડી જાય છે. કહ્યું કેના ઉપર? કહ્યું કે ઓલો નંદ યશોદાને ઘેરે જે કાનુડો છે ને, એ કદાચ મારો કાળ હોઈ શકે. નારદે કીધું લાય સાઇન કરી દઉં, સિગ્નેચર કરી દઉં, એ જ તારો કાળ છે. કહ્યું કઈ વ્યવસ્થા કરી? તો કે ઘણાને મોકલા એને મારવા દો. ચિંતા ન કર, એને બધાને મારી નાખ્યા છે. તો કે હવે શું કરવું? ત્યારે નારદ કહે કામ કર, મોટો યજ્ઞ કર અને એમાં ભાણિયાઓને બોલાવ, અને આવે પછી તારે જે રીતે તારી રીતે કરવું એમ કરી લેજે. અને આપણા શાસ્ત્રમાં ધનુષ્યાગ બતાડ્યો છે, ધનુષ્યાગ કરાવ. અને ધનુષ્યાગ જ્યારે યજમાનના બહુ શત્રુ વધી જાય ને ત્યારે યજ્ઞ કરાવાય, શાસ્ત્રમાં બતાડ્યો છે. એટલે કે એ યજ્ઞ કર એટલે એમાં તારા શત્રુનો નાશ થઈ જાય. ધનુષ્યાગનું મુહૂર્ત કઢાવ. અને આમ કઈ નારદજી નીકળી ગયા નારાયણ નારાયણ કરતા. અને કંસે બોલાવ્યા પોતાના ગોર બાપાને. ગોર બાપાને બોલાવીને કીધું ધનુષ્યાગનું મુહૂર્ત કાઢો, મારે ધનુષ્યાગ કરવો. ગોર બાપાએ કીધું આ તને ખોટા રવાડે કોણે ચડાવ્યું? કાંઈ કે ધનુષ્યાગ રહેવા દે, ન કરાય. કહ્યું ના ના, નારદે કીધું ધનુષ્યાગ કરીએ તો યજમાનના તમામ શત્રુઓ એ નાશ પામી જાય. ગોર બાપાએ કીધું એ સાચું કે ધનુષ્યાગ કરવાથી યજમાનના શત્રુનો નાશ થાય. સાથે ધનુષ્યાગનો નિયમ છે કે ધનુષ રાખવામાં આવ્યું હોય એ પોતાના સ્થાન ઉપરથી એક તલના દાણા જેટલું ખસી જાય તો યજમાન ખુદ સ્વર્ગ સીધાવી જાય. એ ખબર છે તને? ગોર બાપાએ કીધું. કહ્યું એની ચિંતા ન કરો, ચારે બાજુ ચોકી પેરો રાખી દે, ધનુષની આજુબાજુમાં કીડી પણ નહીં જઈ શકે, તમે મુહૂર્ત કાઢો.
અને ગોર બાપાએ મુહૂર્ત કાઢ્યું ધનુષ્યયાગનું. અને હવે ગોકુલ તેડવા માટે કોણ જાય? કૃષ્ણ બલરામને. કંસે ચારેય બાજુ નજર ઘુમાવી એવી વ્યક્તિને મોકલું કે શંકા ન જાય. અને પસંદ કર્યા અક્રૂરજીને. અને અક્રૂરજીને પસંદ કરીને કહ્યું કે તમે જાઓ ગોકુલ, કૃષ્ણને ને બલરામને તેડી આવો, મામાને ત્યાં યજ્ઞ છે. અને આવે એટલે આપણે એને મારી નાખવા છે. આ કોલિયાપીડ નામનો હાથી છે એની નીચે કચડાવી નાખવા છે. આપણા જે મલ્લો છે એની હારે યુદ્ધમાં મરાવી નાખશો. એમાંથી કદાચ બચી જાય તો હું ખુદ ખડગ લઈને આવી જાય, પણ આ આવી જાય પછી એને જીવતા નથી જવા દેવા બે ભાઈઓને. તમે તેડી આવો, ખાલી જાઓ. અને આજ આ અક્રૂરજી હવે ના પાડી શકે એમ છે ને. અક્રૂર તો ભગવાનના ભક્ત છે, નવદા ભક્તિમાં વંદન ભક્તિના આચાર્ય છે, નવ ભક્તિમાંથી. પણ મનમાં વિચાર કર્યો કે આને કંસને ના પાડીશ તો કંસ મને મારી નાખશે, એના કરતા લાવ જાવ તેડવા, આજ મને ભગવાનના દર્શન થશે. અને કંસે સોનાનો રથ મોકલો તેડવા માટે. અને આજ સવાર પડી અક્રૂરજી રથમાં બેઠા, ગણપતિ દાદાનું સ્મરણ કરી અને રથની શરૂઆત કરી. મનમાં વિચાર કરે છે કે હું મારા ભગવાનને મોતના મુખમાં નાખવા જાઉં? મારી જેટલો કોઈ અભાગ્યો નથી. અક્રૂરજી કહે આટલા વર્ષ મેં ભગવાનની સેવા કરી અને હવે મારે ભગવાનને મોતના મુખમાં નાખવા જવાનું? પણ પાછો વિચાર કર્યો કે નહીં, મારી જેટલું કોઈ ભાગ્યશાળી નથી. આજ મને કૃષ્ણના દર્શન થશે. અને સવારના નીકળે અક્રૂર એ ઠેઠ ગૌધુલિક સમયે ગોકુલ પહોંચે છે, 5 વાગ્યાના સમયે. અને જ્યાં ગોકુલના પાદરમાં આવ્યા ને, વિચાર કર્યો કે હવે આ ગોકુલમાં મારે રથમાં બેસીને ન જવાય, આમાં તો બ્રહ્મ રહીમો છે, હવે હાલીને જવાય. અને ચાલીને જાય છે, રથ મેલી દીધો. અને જ્યાં નંદાલયમાં પ્રવેશ કર્યો ને, અક્રૂરજીએ કીધું કે આ વ્રજમાં તો કનૈયો આડોટો છે, તો આમાં હવે હાલીને ન જવાય. અક્રૂર કે હવે આમાં આડોટતું જવાય. અને વ્રજની રજનો એટલો મહિમા છે ને બાપ, ઋષિ મુનિઓ પણ હજી જાય ને તો એ વ્રજની રજ લઈને મુખમાં પધરાવે છે કે આમાં બ્રહ્મ રહીમો છે, બ્રહ્મ આડોટો છે આમાં. અને આજ અક્રૂરજી આડોટતા જાય છે. કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓએ પીળા કછોટા વાળ્યા છે અને ગૌશાળામાં ગાયો દોવા માટે જાય છે. હાથમાં બોઘરડા છે બે ભાઈઓના. અને જ્યાં આમ ગૌશાળામાં જતા હતા અને અક્રૂરજીને જોઈ ગયા આડોટતા, હાથમાંથી બોઘડા પડી ગયા બે ભાઈઓને. કૃષ્ણે દોટ મેલી અને જ્યાં બાજુમાં આવીને જોયું તા તો અક્રૂરજી તેડી લીધા, બધ ભરી ગયા. અરે કાકા તમે! અને આજ અક્રૂરજીને લઈ આવ્યા. નંદ બાબાને ખબર પડી, યશોદા માને ખબર પડી અક્રૂરજી આવ્યા છે. આખા ગોકુલમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે અક્રૂરજી આવ્યા છે. કોઈ મથુરાથી આવ્યો છે સોનાનો રથ લઈ. અને પછી ગૌ દોહન થઈ ગયું અને રાત્રિના પૂછવામાં આવ્યું આવવાનું કારણ. નંદ બાબાએ પૂછ્યું ને ત્યારે અક્રૂરજીએ કીધું કે કંસ યજ્ઞ કરે છે, કૃષ્ણ બલરામને તેડવા આવ્યો છે. અને કૃષ્ણ બલરામને તેડવા આવ્યો છે શબ્દ બધાને ગમ્યો, પણ માં યશોદાને ન ગમ્યો. યશોદાએ ખૂણામાં જઈને રડવા માંડી. કાલ મારો લાલો જવાનો, કાલ સવાર પડશે ને કૃષ્ણ નીકળી જશે. યશોદામાં નંદ બાબા આગળ આવીને કહ્યું કે આવતીકાલે સવારે તમે કૃષ્ણને નહીં લઈ જતા હો, કારણ કે કૃષ્ણ વયો જશે ને તો યશોદા કે હું જીવી નહીં શકું. તમે બલરામને લઈ જાજો પણ કૃષ્ણને નહીં લઈ જતા. કૃષ્ણ એ મારા આત્મનો તારો છે. કૃષ્ણએ કહ્યું માં હું જાઉં છું તો શું થઈ ગયું એમાં? યશોદા માએ કાનાને કીધું કાના હું તને હવે ક્યારેય ખીજાઈશ નહીં, હવે હું તને ક્યારેય ગાયો ચરાવવા નહીં મોકલું, હું તને ક્યારેય ગૌશાળામાં ગાયો દોવા માટે નહીં મોકલું.
પણ લાલા કાલ મારી એક વાત માન, આવતીકાલે તું મથુરા નહીં જતો. કૃષ્ણએ કહ્યું, માં હું જાઉં છું તો શું થઈ ગયું, હું પાછો આવીશ. અને પાછો આવીશ શબ્દ ઉપર આખી જિંદગી કાઢી નાખી યશોદાએ કે મારા કૃષ્ણએ કીધું પાછું આવવાનું તો પાછો આવશે. અહીંયા ભગવાન ખોટું બોલ્યા છે, કૃષ્ણ પાછા આવ્યા નથી. પણ ખોટું બોલવાનું ભગવાનનું કારણ એ હતું કે ક્યાંક પુનરાવૃત્તિ ન થાય. રામ જન્મની વાત યાદ આવી ગઈ ભગવાનને કે મારા બાપે મને બહુ રોક્યો, રેવા દે બેટા, ન જા વનમાં, ન જા, હું જીવી નહીં શકું તારા વિના. છતાં મેં ઉંબરો આણંગીઓનો નીકળી ગયો અને 6 દિવસમાં મેં બાપ ગુમાવ્યો હતો. અને આ વખતે મારી માં ના પાડે છે અને હું નીકળી જાય ને તો પાછી મારી માં ગુમાવી પડશે મારે. એટલે ભગવાને માને સાંત્વના આપવા માટે કહ્યું, માં હું પાછો આવીશ. અને આ સાંજ પડીને માં અને દીકરો બે એક ઢોલિયા ઉપર સૂતા. કૃષ્ણ આ બાજુ પડખું ફરીને સૂતા, ભગવાન આ બાજુ પડખું ફરીને સૂતા. હરોજ માટે જ્યારે ભગવાન સૂવે ને ત્યારે આમ એક હાથ માં યશોદાની નીચે હોય, એક હાથ યશોદાની માથે હોય. માં યશોદા ઘુઘરિયા બાલમાં ઘણી વાર હાથ ફેરવે ને ત્યારે કનૈયો સૂવે. પણ આજ બે માં દીકરો આમ પડખું ફરીને સૂતા છે. કૃષ્ણ આ બાજુ રડે છે, માં યશોદા આ બાજુ પડખું ફરીને રડે છે. અડધી રાત્રિએ ભગવાનને એમ થયું કે મારી માને આમ વળગીને સૂઈ નહીં ને ત્યાં સુધી મને નીંદર નહીં આવે. અને અડધી રાત્રિએ ભગવાન કૃષ્ણ જ્યાં પોતાની માના પેટ ઉપર હાથ રાખવા માટે જાય ને તો બાજુમાં માં નંબળે, માં નથી. ભગવાને વિચાર કર્યો, આ અડધી રાત્રિએ મારી માં ક્યાં ગઈ હશે. ઝડપથી આમ ઢોલિયાની નીચે ઉતરી અને ભગવાન ગયા તો એક નંદાલયમાં તુલસીનો ક્યારો હતો ને ત્યાં માથું રાખીને યશોદામાં પ્રાર્થના કરતા હતા. તુલસી મૈયાને કહેતા હતા, હે તુલસી મૈયા, જ્યારથી પરણીને આવી છું ને ગોકુલમાં, તને પાણીનો લોટો ચડાવ્યા વિના ક્યારે મેં પાણી નથી પીધું. કાંઈક એવો યોગ ઉભો કર કે મારો કૃષ્ણ મને મેલીને જાય નહીં. અને અડધી રાત્રિએ જ્યાં યશોદામાં રડતા હતા ને કૃષ્ણ આવીને માને ચોટી ગયા. અરે માં, હજી તું સૂતી નથી? અરે મારા લાલ, મને તો એમ હતું તું સૂઈ ગયો, તું નથી સૂતો. યશોદા માએ કનૈયાને તેડી લીધો. કહ્યું, હાલ હાલ બેટા, તને સુવડાવી દો. કહ્યું, માં મને નીંદર નહોતી આવતી, હું તને જ્યાં સુધી આમ બધ ભરીને સૂઈ નહીં ને ત્યાં સુધી મને નીંદર નહીં આવે. માં અને દીકરો બે આવ્યા, એક ઢોલિયા ઉપર પાછા સૂતા. કૃષ્ણે આમ માની કમર ઉપર હાથ રાખ્યો, એક હાથ નીચે રાખ્યો. માં યશોદાએ ઘુઘરિયા બાલમાં હાથ ફેરવ્યો ને કૃષ્ણને નીંદર આવી ગઈ તરત. ભગવાન કૃષ્ણ પરમાત્મા સૂઈ ગયા. માં યશોદાને આખી રાત નીંદર ન આવી. સવાર પડી, માં વેલી ઉઠી ગયા છે. કૃષ્ણ જવાના છે ને, ભગવાન સૂતા છે. હરોજ માટે તો કૃષ્ણને જગાડવા માટે જાય ને તો એવા રૂડા મજાના હાલરડા ગાય ગાઈને જગાડે. પણ આજ માં યશોદાના ગળામાં એકે હાલરડું નથી, કારણ કે રોઈ રોઈને ગળું રૂંધાઈ ગયું છે. એક હાલરડું નથી કંઠમાં. હરોજ માટે ભગવાનને જગાડવા જતી ને ત્યારે માં યશોદા ગાતી, હે કનૈયા, જાગ તું, તારા વિના કોણ જાશે ગાયો ચરાવા. મેં તારા માટે આ બનાવ્યું છે જમવા, મેં તારા માટે આ બનાવ્યું છે જમવા. એ જાગને તું જાગ, કૃષ્ણ ગો तुझ बिना धैनु माते
કોણ જાશે એ આજ માં યશોદા કૃષ્ણને જગાડવા જાય, કાળી કામડી ઓઢીને ભગવાન સૂતા છે. આમ એક જ વાર ખેંચીને કામડી ભગવાન ઊભા થઈ ગયા. હરોજ તો માં જગાડવા જાય ને, આમ કાળી કામડી ખેંચે ને ભગવાન પાછું વળી જાય. માં આજ બહુ દૂર દૂર ગાયો ચરાવવા ગયો તો થાકી ગયો છું, ઘડીક વાર સુવા દે ને. આજ કૃષ્ણે કાંઈ લાડ ન કર્યા માને, તરત ઊભો થઈ ગયા ભગવાન. અને માં યશોદા એ પછી નવડાવે છે કૃષ્ણને, પ્યાર કરે છે. અને પછી વિચાર કર્યો કનૈયાને ગંગી ગાયનું માખણ બહુ પ્રિય છે, અને ગંગી ગાયનું માખણ એક કટોરીમાં લઈ આવી અને કૃષ્ણને ખવડાવ્યું. એક વાટકી માખણ ભગવાન ખાઈ ગયો ને, એ ગમ્યું નહીં યશોદાને. એ નંદાલયમાં જઈને વાટકી આમ માથા ઉપર પછાડી કહ્યું, આજ મારો કૃષ્ણ બદલાઈ ગયો, આજ મારા કૃષ્ણએ મને પ્રેમ ન કર્યો, આજ મારો લાલ બદલાઈ ગયો. હરોજ તો મારે આ એક વાટકી માખણ ખવડાવવું હોય ને તો યશોદામાં કહે કલાક સુધી એની પાછળ પાછળ દોડું, ત્યારે આ એક વાટકી માખણ ખાય. અને આજ તરત એક વાટકી માખણ ખાઈ ગયો. આજ મારો કૃષ્ણ બદલાઈ ગયો છે, આજ મારો લાલ બદલાઈ ગયો છે, આજ મને એને પ્રેમ ન કર્યો. યશોદામાં કહ્યું નકર એક વાટકી માખણ ખવડાવવા માટે મારે એની પાછળ પાછળ દોડવું પડે. હે લાલા એક વાર લઈ લે, હે લાલા એક વાર લઈ લે. ગૌશાળામાં ભાગી જાય, મિત્રો સાથે રમવા વયો જાય. એક વાટકી માખણ ખવડાવવા યશોદા કહે મારે કલાક સુધી એની પાછળ પાછળ દોડવું પડે. અને આજ એક વાટકી માખણ ખાઈ ગયો ને યશોદાને ગમ્યું નહીં. નંદાલયમાં આવીને માથા ઉપર પછાડી કે આજ મારા કૃષ્ણે મને પ્રેમ ન કર્યો, આજ મારો લાલો બદલાઈ ગયો. ને આખા ગોકુલમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે આવ સવારે ભગવાન કૃષ્ણ એ ગોકુલ છોડીને મથુરા જવાના છે. માં યશોદા રડે છે, કૃષ્ણ કોઈનું માનતા નથી. એક ગોપી આવીને રાધાને કહ્યું, રાધા તું જાઈશ ને તો કનૈયો નહીં જાય ગોકુલ છોડીને, એક કામ કરને તું જઈને કૃષ્ણને મનાઈ આવ. અને આજ રાધાજી એ કૃષ્ણને મનાવવા માટે જાય છે. પણ જેવા નંદાલયમાં આવીને ઉભા રહ્યા ને તો એક પિલોરના ટેકે માં યશોદા માથું રાખીને રડતી હતી. રાધાજી પાછા વળી ગયા. બધી ગોપીઓને આવીને કીધું કે આજ કૃષ્ણ મારું નહીં માને. કહ્યું કેમ? કે આજ એની માનું નથી માન્યો તો મારું ક્યાંથી માનશે? એની માં યશોદા ધ્રુસકે ધ્રુસકે રડે છે. જો એની માનું ન માનતો હોય તો રાધા કે હવે મારું કેમ માનશે? એ આજ કોઈનું નહીં માને. હવે ગોપીએ કહ્યું જાહે તો આમાં બેસીને રથમાં ક્યાં જવાનું? આપણે અહીંયા આડા સુઈ જાય રથની. બધી ગોપીઓ આમ આડી સુઈ ગઈ રથની. કોઈ પરડું પકડીને સુઈ ગઈ, કોઈની આગળ સુઈ ગઈ. કહ્યું બેસીને તો આમાં જાશે ને, નથી જવા દેવો. અને આજ ભગવાન તૈયાર થયા. પાછું માએ કીધું બેટા રોકાઈ જાને. નંદ બાબાને કહ્યું કે તમે બલરામને લઈ જાઓ, કૃષ્ણને ન લઈ જાઓ. નંદ બાબાએ કીધું તું તો સાવ કેવી છો? 11 વર્ષથી આ 12 ગામની હવા ખાવા નથી મળી. આ પહેલી વાર બહાર નીકળે છે. હું છું ને ભેગો. નંદ બાબાએ કીધું એમાં શું?
યશોદાએ કીધું તમે ભેગા છો એમાં મને કાંઈ વાંધો નથી, પણ આની બોલવાની ચાલવાની એ કળાઓ એવી છે. યશોદા કહે, અને મેં સાંભળ્યું છે કે મથુરાની ગોપીઓ એ કામન ટુમણ વધારે જાણે છે. કદાચ મારા કૃષ્ણને કોકની નજર લાગી જશે તો. અને આજ ભગવાન કૃષ્ણ જવા માટે તૈયાર થાય છે. બહાર નીકળ્યા તૈયાર થઈને, સાથે અક્રૂરજી છે, નંદ બાબા, ગોવાળિયાઓ. ભગવાન રથમાં બેઠા, ગોપીઓએ જવા ન દીધું. એક ગોપી આમ કનૈયાનું પિતાંબર ખેંચીને કીધું, એ લાલ, અમને રડાવીને તું જાજો. ગોપીએ કીધું, કનૈયા, જ્યાં સુધી હું તારું મુખ નથી જોતી ને ત્યાં સુધી હું મારા દીકરાને પૈપાન નથી કરાવતી. અમારા નિયમનો તો કાંઈક વિચાર કર લાલ, આમનેમ નીકળી જાશો. એક ગોપીએ પિતાંબર ખેંચીને કીધું, એ કનૈયા, તું આ ગોકુલ છોડીને વયો જાય તો આ ગોકુલ ગોકુલ નહીં રહે, ગોકુલ એ સ્મશાન બની જશે. જો તું ગોકુલ છોડીને વયો જાય ને તો